નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। બે દિવસમાં પતંગના દોરાના કારણે 33 લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા। પુણામાં 80 વર્ષના વૃદ્ધાને ઢોર માર મારતી વહુનો વિડીયો વાયરલ। જહાંગીરાબાદમાં હિન્દુ યુવતી સાથે હિન્દુ નામ ધારણ કરી રહેતો વિધર્મી ઝડપાયો। કાપોદ્રાના શિવમ જેમ્સના વેપારી સાથે પોણા 2 કરોડના હીરાની છેતરપિંડી। છેલ્લા 1.5 વર્ષથી સુરતમાં ઝુંપડપટ્ટીમાં રહેતો બાંગ્લાદેશી યુવકની ધરપકડ। સુરતમાં મકર સંક્રાંતિના દિવસે 5000 ધાબળાનું વિતરણ કરાયું। સમાચાર વિગતે જોઈએ। સુરત શહેરમાં ઉત્તરાયણના તહેવાર દરમિયાન ફાયર વિભાગની ટીમે અલગ અલગ વિસ્તારમાં પક્ષીઓ ફસાયેલા હોવાના કોલ મળ્યા હતા। આજે 2 દિવસમાં 50 જેટલા કોલ મળતા ફાયર વિભાગની ટીમ દોડતી રહી હતી। ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળ પર પહોંચીને પક્ષીઓનું રેસ્ક્યુ કર્યું હતું। ઉત્તરાયણના તહેવાર દરમિયાન અલગ અલગ વિસ્તારમાં પક્ષીઓ ફસાયેલા હોવાના કોલ ફાયર વિભાગને મળ્યા હતા અને 14 તારીખે 19 જેટલા કોલ મળેલા, જ્યારે 15 તારીખે 38 જેટલા કોલ ફાયર વિભાગને મળ્યા હતા। કોલ મળતાની સાથે જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને ફસાયેલા પક્ષીઓનું રેસ્ક્યુ કર્યું હતું અને જો પક્ષીઓ વધારે ઇજાગ્રસ્ત હોય તો સંસ્થાને બોલાવીને તેમને સારવાર આપવામાં આવતી હતી। આ અંગેની માહિતી આપતા ઇન્ચાર્જ એવા દીપકભાઈ સાપકાળેએ જણાવ્યું હતું કે સુરત શહેરના અલગ અલગ ઝોન વિસ્તારમાં પક્ષીઓ ફસાયેલા હોવાના કોલ મળ્યા હતા અને ફાયર વિભાગની ટીમ દ્વારા તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। કતારગામ, રાંદેર, ઉધના તેમજ સેન્ટ્રલ ઝોન જેવા વિસ્તારમાં સૌથી વધારે પક્ષીઓ ફસાયેલા હતા। પક્ષીઓને બચાવવા બાદ ઇજાગ્રસ્ત ન હોય તેમને ઉડાવી દેવામાં આવતા હતા, જ્યારે ઇજાગ્રસ્ત પક્ષીઓને સંસ્થાને ફાયર વિભાગ દ્વારા ફોન કરીને તેમને સોંપવામાં આવતા હતા અને સારવાર માટે મોકલી આપવામાં આવતા હતા। આ ઉપરાંત શહેરના વિવિધ વિસ્તારમાં પતંગના દોરાના કારણે રસ્તાઓ અને અનેક રાહદારીઓ ઘાયલ થયા હતા અને ગળા કપાવાની ઘટનાના કારણે બ્રિજ અને રસ્તા ઉપર દુર્ઘટનામાં 14 અને 15મી જાન્યુઆરીએ સિવિલ અને સિવિલ હોસ્પિટલમાં 33 લોકોને સારવાર માટે લાવવામાં આવ્યા હતા, જેમાંથી 19 લોકોના ગળા દોરાથી કપાયા હતા અને આ 2 દિવસમાં 108 એમ્બ્યુલન્સને કુલ 3345 કોલ મળ્યા હતા, જેમાંથી 700થી વધુ કોલ્સ ઉત્તરાયણ સંબંધિત ઇમરજન્સી માટેના હતા। આ ઇમરજન્સીમાં 200થી વધુ લોકો ઘાયલ થયા હતા અને હોસ્પિટલના તાત્કાલિક વિભાગમાં ડોક્ટર અને નર્સિંગ સ્ટાફ સતત ઘવાયેલોની સારવાર કરતો જોવા મળ્યો હતો। સુરતના પુણા વિસ્તારમાં આવેલી માતૃશક્તિ સોસાયટીમાં રહેતા એક પરિવારની વહુ દ્વારા 80 વર્ષીય સાસુને ઢસડીને માર મારવામાં આવતો હોવાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને જેને કારણે ચકચાર મચી જવા પામી છે અને જાગૃત નાગરિક દ્વારા આ વિડીયો બનાવી વાયરલ કરાતા સામાજિક સંસ્થાએ પોલીસને સાથે રાખીને વૃદ્ધાની મદદે પહોંચી હતી। જોકે પરિવારજનોએ વૃદ્ધાનો કબજો સોંપવાનો ઇનકાર કરતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો અને આ મામલે ફરિયાદ નોંધવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે। સુરતના પુણા વિસ્તારમાં આવેલી માતૃશક્તિ સોસાયટીનો આ વિડીયો હોવાનું સામે આવ્યું છે અને વૃદ્ધા પર જ્યારે ત્રાસ ગુજારવામાં આવી રહ્યો હતો ત્યારે એક જાગૃત નાગરિક દ્વારા વિડીયો બનાવી વાયરલ કરવામાં આવતા સમગ્ર મામલો બહાર આવ્યો છે। નાગરિક દ્વારા આ મામલે મહિલા વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ અને વુમન્સ ઇમ્પ્રુવમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટને જાણકારી આપવામાં આવી હતી અને ત્યારબાદ ટ્રસ્ટના હોદ્દેદાર એવા ચેતનાબેન સાવલિયાએ પુણા પોલીસને જાણ કરી હતી। માહિતી મળ્યા મુજબ જ્યારે સંસ્થાના હોદ્દેદાર અને પુણા પોલીસની ટીમ વૃદ્ધાનો કબજો લેવા માટે ઘર પર પહોંચી ત્યારે પરિવારજનો દ્વારા કબજો સોંપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો, જેથી સમગ્ર મામલો પુણા પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો અને ટ્રસ્ટ દ્વારા હાલ પોલીસ કાર્યવાહી કરી વૃદ્ધાને મુક્ત કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। પોતાની સાસુને ક્રૂરતાપૂર્વક માર મારનારી 64 વર્ષીય વહુ જ્યારે પોલીસ અને ટ્રસ્ટના લોકોને જોતા મગરના આંસુ સારવા લાગી હતી અને હાથ જોડી માફી પણ માંગી હતી। જોકે આ સમગ્ર મામલે પુણા પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે।
સાવિકા ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ ચલાવું છું અને ઘણી વખત અમારી પાસે આવા ફોન આવતા હોય છે કે ભાઈ અત્યાચાર થઈ રહ્યો છે, ત્યારે અમે જતા હોઈએ છીએ. તો આજે પણ કંઈ એવો જ બનાવ બનેલો કે સોસાયટીમાંથી કોઈએ વિડીયો ઉતારી લીધો, ઘણા સમયથી બાને મારે છે, પ્લીઝ તમે કંઈક કાર્યવાહી કરો. એટલે અમારી પાસે કાર્યવાહીનો કોલ આવ્યો, એટલે અમે પુણા પોલીસ સ્ટેશનમાં કોલ કર્યો કે તમે પણ અમારી સાથે આવો, અમે એકલા જવા નથી માંગતા, કારણ કે એમનો છોકરો છે થોડો માથા ભારે છે. એમણે પણ એવું કીધું કે તમે ગમે તેમ કરી લો, અમે બાને નહીં લઈ જવા દઈએ. તો પછી આ હદ સુધી બાને મારે છે, તો એમની પાસે કોઈ સફાઈના શબ્દો નથી. એ તો કે ટોયલેટ કુડાડે છે એટલે મારે છે. તો અત્યારે વૃદ્ધ સમયે તો કોઈ પણ માણસ હોય એવું જ બની જવાનું છે. તો એમને સાચવવાની આપણી જવાબદારી હોય છે કે એમણે એમની પોતાનું આખું ઘર, બધું પરિવાર આપણને સોંપ્યું હોય છે, એમની પોતાની મૂડી પણ આપણને સોંપી દીધી હોય છે. એમનો ખૂબ મોટો બિઝનેસ છે, વરણી ક્રિએશન, ખૂબ મોટા પાયે છે હેન્ડીક્રાફ્ટનું. તો લેડીઝ નર્સ પણ રાખી શકે છે, એના બદલે પાટા મારીને બાને હેરાન કરે છે. તો અમે એમને વૃદ્ધાશ્રમમાં મૂકીને એમની સેવા ચાકરી સારી થાય એનો અમે કાર્યવાહી કરી રહ્યા છીએ, પોલીસ કેસ કરીને. પણ એમના દીકરા ના પાડે છે કે અમે લઈ જવા નહીં દઈએ કોઈ પણ સંજોગોમાં, એવું કહે છે. સુરત શહેરમાં બનાવટી ડોક્યુમેન્ટ સાથે હિન્દુ નામ ધારણ કરીને કરનાર યુવકને એસઓજી પોલીસે પકડી પાડ્યો છે. આરોપીને મુંબઈની નેપાળી યુવતી સાથે પ્રેમ હતો અને લિવ ઇન રિલેશનશિપમાં રહેવા માટે ભાડાના મકાન માટે ખોટા નામનું આધાર કાર્ડ તૈયાર કરાવ્યું હતું. સુરત શહેરમાં એસઓજી પોલીસની ટીમે બનાવટી ડોક્યુમેન્ટના આધારે હિન્દુ નામ ધારણ કરી રહેતા યુવકને ઝડપી પાડ્યો છે. એસઓજી પોલીસની ટીમે અંધેર વિસ્તારમાં મૂળ પશ્ચિમ બંગાળના વતની આરોપી એવા મુસીબલ ઉર્ફે રાજ ઉર્ફે પ્રદીપ શેખને ઝડપી પાડ્યો છે. પોલીસે તેની પાસેથી 2 અલગ અલગ નામવાળા ભારતીય આધાર કાર્ડ, પાન કાર્ડ તથા આરસી બુક અને એક મોબાઈલ ફોન સહિત મુદ્દામાલ જપ્ત કર્યો છે અને આગળની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે આરોપી સુરત ખાતે છેલ્લા 14 વર્ષથી અલગ અલગ સ્પામાં નોકરી કરતો હતો અને તે દરમિયાન 1.5 વર્ષ પહેલા તેની ઓળખાણ મુંબઈ રહેતી નેપાળી યુવતી સાથે થઈ હતી અને તેની સાથે લિવ ઇન મેરેજ કરવાની હોય અને તેની સાથે લિવ ઇન રિલેશનશિપમાં રહેવા માટે તેને હિન્દુ નામ ધારણ કરી હિન્દુ વિસ્તારમાં ભાડાનું મકાન શોધતો હતો. તેણે પોતાના મોબાઈલ ફોનમાં એપ્લિકેશનની મદદથી પોતાનું ખોટા નામનું બનાવટી આધાર કાર્ડ બનાવી હિન્દુ વિસ્તારમાંથી છેલ્લા 5 મહિનાથી રહેતો હતો અને હાલ આરોપી વિરુદ્ધમાં રાંદેર પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને આ મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. કાપોદ્રામાં આવેલી શિવમ જેમ્સના સંચાલક પાસેથી ઉધારીમાં 1,76,00,000 હીરા ખરીદ્યા બાદ નાણાં નહીં ચૂકવી છેતરપિંડી કરવામાં આવી હતી, જેમાં હીરા દલાલ સહિત 5 સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે, જેમાં પોલીસે હીરા દલાલની ધરપકડ કરી છે. સરથાણા જકાતનાકાની સ્ટાર ગેલેક્સીમાં રહેતા રોહિતભાઈ કાછડિયા કાપોદ્રા વિસ્તારમાં આવેલ મંગલવાડી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં શિવમ જેમ્સના નામે હીરાનું કારખાનું ધરાવે છે. જેઓ કાચા હીરા ખરીદી કરી તેના હીરાને તૈયાર કરી બજારમાં વેચાણ કરે છે. રોહિતભાઈ ઉત્તરાયણ શિવમ પેલેસમાં રહેતા તેમના બનાવીને ત્યાં આવતા જતા હોય છે અને તેમને પડોશમાં રહેતા હીરા દલાલ કિરીટ ફિડોલિયા સાથે પરિચય થયો હતો અને હીરા દલાલ કિરીટે પોતાનો મુંબઈમાં આવેલી પ્રતિષ્ઠિત હીરાના વેપારી સાથે સંપર્ક હોય અને સમયસર નાણાં ચૂકવી આપવાની રોહિતભાઈને વાત કરી હતી, તેમજ પેમેન્ટની જવાબદારી પણ લીધી હતી, જેથી રોહિતભાઈને વિશ્વાસ બેઠો હતો અને ત્યારબાદ હીરા દલાલ કિરીટે તારીખ 16 ફેબ્રુઆરી 2024 થી 27 માર્ચ 2024 દરમિયાન હાનિયા જેમ્સના સંચાલક પંકજભાઈ ઉર્ફે પાસાભાઈને 82 લાખના, જ્યારે પારસમણીના સંચાલક મુકેશભાઈ સોનીને 34 લાખના હીરા અપાવ્યા હતા, જ્યારે ડી&ડી જ્વેલર્સના વિપુલભાઈ જેઠાણી અને ગૌતમભાઈ વાઘને 10 લાખ રૂપિયાના હીરા મળી કુલ રોહિતભાઈ પાસેથી 1,76,00,000 હીરા ઉધારીમાં અપાવ્યા હતા, જેમાં કિરીટભાઈએ પોતાની 1% દલાલી નક્કી કરી હતી. જોકે બાદમાં આ વેપારીઓએ સમય વીતી ગયા છતાં પણ નાણાં ચૂકવ્યા ન હતા. આ અંગે હીરા દલાલ કિરીટને કહેતા તેણે પણ ગલ્લાતલ્લા કરવાનું શરૂ કર્યું હતું. આખરે રોહિતભાઈએ દલાલ સહિત 5 જણા સામે કાપોદ્રા પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે આ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી, જેમાં હીરા દલાલ કિરીટની ધરપકડ કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી પોલીસે શરૂ કરી છે. સુરતમાં અવારનવાર બાંગ્લાદેશીઓ ઝડપાતા હોય છે, ત્યારે ખોટા દસ્તાવેજો દ્વારા ભારતીય નાગરિક તરીકે ઓળખ આપવાની કોશિશ કરતા બાંગ્લાદેશી યુવકને પોલીસે પકડી પાડ્યો છે. આરોપીની પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી હતી કે તે છેલ્લા 1.5 વર્ષથી ઝૂંપડપટ્ટીમાં રહે છે અને બાંગ્લાદેશના એજન્ટને 1,000 ટાકા આપીને ખાતસીરા સાતખીરા બોર્ડર પાસેથી પશ્ચિમ બંગાળના બાંગોનમાંથી ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ કર્યો હતો.
લાલગેટ પાલિયા ગ્રાઉન્ડ ઝુંપડપટ્ટીમાં રહેતો યુસુફ સરદાર નામનો એક બાંગ્લાદેશી યુવક ખોટા નામ સાથે ભારતીય નાગરિક હોવાનો ખોટો દાવો કરી રહ્યો છે, જેથી પોલીસ દરોડા પાડ્યા હતા અને ત્યાં આવેલા રહેતા યુસુફ સરદાર કે જે મૂળ બાંગ્લાદેશના નરાઇલ જિલ્લાના વિષ્ણુપુર ગામનો રહેવાસી છે, જેની ધરપકડ કરવામાં આવી છે. આરોપી પાસેથી બાંગ્લાદેશના પાસપોર્ટની ઝેરોક્સ, ખોટા નામે બનાવેલા ભારતીય ચૂંટણી કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ અને આધાર કાર્ડ તેમજ એક મોબાઈલ ફોન પણ કબજે કરવામાં આવ્યો છે. આરોપીની પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી હતી કે તે બાંગ્લાદેશનો રહેવાસી છે અને 1.5 વર્ષ પહેલા બાંગ્લાદેશના એજન્ટને 1000 ટાંકા આપીને સાતખીરા બોર્ડર પાસેથી પશ્ચિમ બંગાળમાં પ્રવેશ કર્યો હતો. તે હાવડા રેલવે સ્ટેશન પરથી ટ્રેન મારફતે સુરત પહોંચ્યો હતો અને અહીં ઝૂંપડપટ્ટીમાં ભાડે રહી મજૂરી કામ કરતો હતો. યુસુફે પોતાના નામ અને ઓળખ બદલવા માટે ખોટા દસ્તાવેજો તૈયાર કર્યા હતા અને ભારતીય નાગરિક હોવાના ખોટા પુરાવા તરીકે ચૂંટણી કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ અને આધાર કાર્ડ મેળવ્યા હતા અને જે તે સુરતમાં રહેવા માટે ઉપયોગમાં લઈ રહ્યો હતો. એસઓજીની ટીમ દ્વારા કેસની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને સુરતમાં રહેતા અન્ય બાંગ્લાદેશી નાગરિકો કે જે ગેરકાયદેસર અહીં રહી રહ્યા છે તેમનો પત્તો લગાવી રહી છે. આ અભિયાન સુરત શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર રોક લગાવવા માટે હાથ ધરવામાં આવ્યું છે. હાલ પોલીસે આ સમગ્ર મામલે ઝીણવટપૂર્વક તપાસ શરૂ કરી છે. સુરતમાં નાના વરાછામાં આવેલ જલારામ બંગલોઝમાંથી દર વર્ષની જેમ આ વર્ષે પણ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. મકર સંક્રાંતિના રોજ 5000 જેટલા ધાબળાનું જરૂરિયાતમંદ લોકોને વિતરણ કરાયું હતું. આ સેવાકીય કાર્ય કરનાર રામભાઈએ જણાવ્યું હતું કે નટવર દાદાએ 1985 થી 50 જેટલા ધાબળા વિતરણ કરવાની શરૂઆત કરી હતી અને દર વર્ષે વધતા આજે 2025માં એટલે કે 20 વર્ષ સુધીમાં આજે 5000 જેટલા ગરીબ લોકોને ઠંડીમાં રાહત મળે તેવા ભાવથી ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં પુરુષોત્તમભાઈ, રમેશભાઈ, હરગોવનભાઈ, નટવરભાઈ પટેલ તેમજ રમીલાબેન, લલિતાબેન, પુનિતાબેન અને અશ્વિનભાઈ, પરેશભાઈ તેમજ રામભાઈ તેમજ પરિવારના અન્ય સભ્યો પણ હાજર રહ્યા હતા. હિન્દુ ધર્મ પ્રમાણે મકર સંક્રાંતિનો દાન કરવાનું અનેરું મહત્વ છે. તે અનેરા મહત્વને ધ્યાનમાં રાખીને આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સેવાના ભેખધારી એવા રામેશભાઈ અને પુરુષોત્તમભાઈ 7 દિવસ પહેલા તાપી જિલ્લાના પ્રાકૃતિક કૃષિ સંમેલનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. જ્યારે આ મકર સંક્રાંતિને લઈને કરવામાં આવેલા ધાબળા વિતરણનો લાભ મોટી સંખ્યામાં જરૂરિયાતમંદ લોકોને મળ્યો હતો. શ્રી ટીડાગેલા દાદીજીની રજત જયંતિ નિમિત્તે સુરતમાં રજત જયંતિ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જે અંતર્ગત દિવ્ય જ્યોતિ જ્ઞાન યાત્રાનું અનોખું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારોની જનમેદની ઉમટી પડી હતી. શ્રી ટીડાગેલા દાદીજીના ભક્તો પૂરા ભારતભરમાં છે અને લાખો શ્રદ્ધાળુઓની આસ્થા ધરાવે છે અને પૂરા ભારતભરમાં વિવિધ કાર્યક્રમો થતા હોય છે અને માતા રાની પ્રત્યેની અખૂટ શ્રદ્ધાએ લોકોને આસ્થાભેર જોડી રાખ્યા છે. ત્યારે શ્રી ટીડાગેલા દાદીજીની રજત જયંતિ નિમિત્તે સુરતમાં રજત મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જે અંતર્ગત દિવ્ય જ્યોતિ જ્ઞાન યાત્રાનું આયોજન કરાયું હતું, જેમાં અનુરોધ દ્વારથી આ યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું અને પૂરા ભારતભરમાંથી હજારોની સંખ્યામાં માતા રાનીના આશીર્વાદ માટે મહિલા સહિત અનેક લોકો જોડાયા હતા. આ દિવ્ય જ્યોતિ જ્ઞાન યાત્રા મહેશ્વરી ભવન ખાતે પૂર્ણ થઈ હતી અને આ 35મી દિવ્ય જ્યોતિ જ્ઞાન યાત્રાનું આયોજન કરાયું હતું, જેમાં હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી અને માતા રાનીની યાત્રામાં જોડાઈને ધન્યતા અનુભવી હતી. हमारे अखिल भारत के अंदर यात्रा 35 दिनों से भ्रमण करते हुए 35 दिन यहाँ से पहुंची है. आप हमारे बड़ील कमल भाई जी है, आप कलकत्ता रहते हैं. ये पूरे 35 दिन से यात्रा में साथ चल रहे हैं. 35 लोग मिनिमम यात्रा में साथ रह रहे हैं, जो पूरी यात्रा में चल रहे हैं और ये यात्रा 47 दिन के उत्सव मनाएगी. ये दिव्य ज्योत यात्रा का उत्सव यही है. माता रानी के भक्त जहाँ जहाँ पूरे विश्व में फैले हुए हैं, उनमें जागृति पैदा करना, भाईत्व पैदा करना, उसी के संदर्भ में ये यात्रा निकली है. સુરતમાં દિવાળીના સમયે ફટાકડાને લઈને થયેલી ઝઘડાને અદાવત ઉત્તરાયણમાં ખૂની કાર્યક્રમમાં પરિણમી હતી. આ કેસમાં સુરત પોલીસે બુટલેગરને ઝડપી પાડ્યો હતો અને આ બનાવમાં આરોપી
બુટલેગર જેણે દિવાળીના સમયે અદાવત રાખી હતી તેણે ઉત્તરાયણના ઉત્સવમાં બદલો લેવા માટે જીવલેણ હુમલો કર્યો હતો અને પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી, જ્યારે બુટલેગર આરોપીને પકડી પાડ્યો હતો. પાઠા ગામ નાગરફળિયામાં રહેતો દીપ પટેલ ઉત્તરાયણની પૂર્વ સંધ્યાએ ફટાકડા ફોડી રહ્યો હતો. તે સમયે દુધિયા મહોલ્લાના જે નયન પટેલે આતશબાજીને લાત મારી દીધી હતી અને દીપને ગાળો આપી વિવાદ શરૂ કર્યો હતો. અને આગલી બપોરે દીપ પોતાના મામા પ્રકાશ છગન પટેલ સાથે સાંઈબાબા મંદિરે ઊભો હતો, ત્યારે નયન પટેલ ત્યાં પથ્થર અને ચપ્પુ વડે પહોંચ્યો હતો. તેણે દીપના છાતીના ભાગે ચપ્પુના ઘા મારી જીવલેણ હુમલો કર્યો હતો અને ધમકી આપી હતી કે આજે તું બચી ગયો છે પણ આગળથી જાનથી મારી નાખીશ. અને ઘટનાની જાણ થતાં જ પાલ પોલીસ સ્ટેશન દ્વારા નયન પટેલ વિરુદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી, જેમાં આરોપીને તાત્કાલિક પકડી લેવામાં આવ્યો છે અને તેના પર હત્યાના પ્રયાસ અને ધમકીની કલમો હેઠળ કેસ દાખલ કરીને આગળની કાર્યવાહી શરૂ કરાઈ છે. સમાચારના અંતે ફરી એકવાર નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. બે દિવસમાં પતંગના દોરાના કારણે 33 લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા. પુણામાં 80 વર્ષના વૃદ્ધાને ઢોર માર મારતી વહુનો વિડીયો વાયરલ. જહાંગીરાબાદમાં હિન્દુ યુવતી સાથે હિન્દુ નામ ધારણ કરી રહેતો વિધર્મી પકડાયો. કાપોદ્રાના શિવમ જેમ્સના વેપારી સાથે $2.5 કરોડના હીરાની છેતરપિંડી. છેલ્લા 1.5 વર્ષથી સુરતમાં ઝુંપડપટ્ટીમાં રહેતો બાંગ્લાદેશી યુવકની ધરપકડ. સુરતમાં મકર સંક્રાંતિના તહેવાર નિમિત્તે 5000 જેટલા ધાબળાનું વિતરણ કરાયું. આ આજના સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.